ભગવાન વિષ્ણુજી નારદને કહે છે, નારદ, દયેલા પુણ્યને ફરી તમારે પ્રાપ્ત કરવું હોય, તાપ અને સંતાપ અને ઉદ્વેગમાંથી મુક્ત થવું હોય, શૃણુ શૈવ કથામ નિત્યમ, તમે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો. હે નારદ, કથા શ્રવણ કરવું એ શ્રેષ્ઠ ઉપાસના છે. ભલે આપણે જપ તપ સાધના ઉપાસના અનુષ્ઠાન પૂજા અર્ચન યજ્ઞ યાગાદી તીર્થ યાત્રા કાંઈ પણ ન કરી શકીએ, પણ જેટલો સમય મળે એટલો સમય ભગવાનની કથાનું શ્રવણ કરો. અત્યાર સુધી કોઈ જગ્યાએ એવું નથી સાંભળ્યું કે આ યજ્ઞ કરી લો તો કથા સાંભળવાનું ફળ મળશે. યજ્ઞો આપણી પરંપરા છે, ઋષિ મુનિઓની પરંપરા છે. યજ્ઞ આપણું સર્વ મંગલ કરે છે, વાતાવરણને પાવન પવિત્ર કરે છે. પણ શિવ મહાપણમાં કથામાં એમ કહ્યું કે જે કથા સાંભળે છે અશ્વમેઘ સહસ્રાણી વાજપેયી શતાની છે. યજ્ઞો કરવાનું પુણ્ય કથા શ્રવણ કરવા માત્રથી પ્રાપ્ત થાય. આપણે ક્યાં 24 કલાક સાંભળવી છે? આપણે તો 24 કલાકમાં 3 કલાક ને એ 9 દિવસ જ હોય ને. ઋષિ મુનિઓ તો કેટલી ઉદારતા આપી કે એક ઘડી આધી મેં પુનિયાદ. થોડી વાર પણ ભગવાન મહાદેવની કથાનું કોઈ પણ કથાનું શ્રવણ કરો. તેથી ભગવાન વિષ્ણુજી નારદને કથા શ્રવણ કરવાનું કહે છે. નવધા ભક્તિમાં પહેલી ભક્તિ છે કથા સાંભળવી. અને શિવ મહાપણ ગ્રંથનો શ્લોક છે, ભગવાનની કાન દ્વારા કથા સાંભળો. બોલો ઓછું, મુખ એક છે, સાંભળો જાજુ, કાન 2 છે. પણ માણસનો સ્વભાવ બોલે વધારે ને સાંભળવો ઓછું. ભદ્રમ કર્ણભી શૃણુયામ દેવા. ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવા. ભદ્રમ પશ્યેમાક્ષભિર્યજત્રા. સ્થિરૈરંગૈસ્તુ સારા વિચારો કરીએ, સારું બોલીએ, સારા કાર્યો કરીએ, જીવનમાં શ્રેષ્ઠ પણ બની શકાય ને શ્રેષ્ઠ પણ બની શકાય. ભદ્રમ ભગવાન વિષ્ણુ જે કહે છે નારદને, નારદ ભગવાનની કથાનું શ્રવણ કરો. આ પહેલી ભક્તિ છે. શ્રોત્રેણ શ્રવણં તસ્ય વચસા કીર્તનમ. આ જીવ ભગવાને કીર્તન કરવા આપી છે. કોઈની ગંદી ગંદી વાતો કરવામાં નહીં. જીભને પણ થાક લાગે છે. ભગવાને સુંદર જીવવા આપી. જીવવા આગળ વર્તતે તસ્ય સફલમ જીવિતમ. જે જીવવા દ્વારા ઈશ્વરનું સ્મરણ કરે છે એનું જીવન સફળ બને છે. અને ભગવાને મન આપ્યું શા માટે? મનસા મનનમ તસ્ય. આ સાધન નથી, મહાસાધન મુચ્યતે. ભગવાન સુધી પહોંચવા માટેનું સાધન નહીં, મહાસાધન છે. અને કથા તો કોઈ પણ સાંભળી શકે છે. જ્યાં સુધી સાંભળાય છે ત્યાં સુધી સાંભળી લઈએ. બાકી ખબર નહીં, વૃદ્ધાવસ્થામાં સાંભળાતું બંધ થઈ જાય. શું ખબર? શિવ મહાપણ ગ્રંથમાં ભગવાન મહર્ષિ વેદવ્યાસજી કહે છે, જેની વાણી ભગવાન મહાદેવના ગુણગાન કરે છે, જે ભગવાન શિવનું ધ્યાન કરે છે તેનો જન્મ લેવો સફળ છે. તે જન્મ બાજ ખલું જીવલોકે. આ જે લોકમાં આપણે રહીએ લોકનું નામ છે જીવલોક. આપણે સૌ જીવલોકમાં રહીએ છીએ. અને જીવલોકનો કોઈ ભગવાન હોય તો ભગવાન શિવ છે. બ્રહ્મા બ્રહ્મલોકમાં રહે, વિષ્ણુ મારો વૈકુંઠમાં રહે, દેવતાઓ દેવલોકમાં, સુરલોકમાં, ઇન્દ્ર ઇન્દ્રલોકમાં રહે. પણ મૃત્યુલોકમાં કોઈ રહેતો હોય દેવતા તો ભગવાન મહાદેવ છે. શંકરમ લોક શંકરમ. આપણા લોકમાં રહેનારો કોઈ દેવ હોય. કોઈને પૂછો બ્રહ્મલોક જોયું તો કે ના, વિષ્ણુલોક તો કે નહીં, સુરલોક તો કે નહીં, દેવલોક તો કે નહીં. મર્યા પછી લખે દેવલોક પામી ગયા. પણ જીવતા કોઈ દેવલોક ન જોયું, સુરલોક ન જોયું, ઇન્દ્રલોક નહીં, બ્રહ્મલોક નહીં. પૂછો કોઈને કૈલાસ જોયું તો ઘણા માણસો કે હા ભાઈ કૈલાસની યાત્રા કરી છે, કૈલાસ જોયું. ભગવાન ક્યાં રહે? કૈલાસમાં. પરબ્રહ્મ ગિરિવર કૈલાસ. તો કૈલાસમાં રહેનારો, આપણા લોકમાં રહેનારો, મૃત્યુ લોકમાં રહેનારો દેવ ભગવાન મહાદેવ છે. તેથી ભગવાન વ્યાસ બોલ્યા છે, તે જન્મ તે જન્મ વાજહ
ખરુ જીવલોકે. આ જીવલોકની અંદર કોનો જન્મ લેવો સફળ છે? તો કે જે શિવનું ધ્યાન કરે છે. વૈ સદા ધ્યાયન્તિ વિશ્વનાથ. મહાદેવ વિશ્વનાથ, વિશ્વપતિ, વિશ્વ સર્જક, વિશ્વ પોષક, વિશ્વ રક્ષક. અને ગૌરવથી કહી શકો છો, કોઈ પણ દેવતાઓમાં ગમે એટલું તું સામર્થ્ય હોય, તેને વિશ્વનાથ ન કે વિશ્વનાથ એક ભગવાન મહાદેવને કહેવાય. તે વિશ્વનું સર્જન કરનારો, વિશ્વનું પોષણ કરનારો, વિશ્વની રક્ષા કરનારો ભગવાન શિવ છે. એનું નામ વિશ્વનાથ છે, વિશ્વપતિ છે, વિશ્વ સર્જક છે. વિશ્વનાથ મમ રામચરિત માનસ. પાર્વતી ગૌરવ કરે છે કે વિશ્વનો નાથ મારો નાથ છે. ભગવાન શિવનું જીવન કેટલું ગૌરવંત હોઈ શકે છે. પાર્વતી ગૌરવ કરે છે કે હું કેટલી ભાગ્યવાન છું કે જે વિશ્વનો નાથ છે એ મારો નાથ, એ મારો પતિ છે. એક ચિંતનકાર કહેતા હતા કે પુરુષ ત્યારે સફળ થયો કહેવાય જ્યારે તેના પત્ની તેની પ્રશંસા કરે. ગામ આખું આપણી પ્રશંસા કરી આપણી સફળતા નથી, પણ ઘરે જાઓ ને જો ઘરવાળા પ્રશંસા કરે તો સમજવું કે આપણે થોડા ઘણા સફળ થયા છીએ. બાકી ત્યાંથી એ જ સાંભળવા મળે તમને કાંઈ ખબર ન પડે. આ ભગવાન શિવનું જીવન ચરિત્ર કેટલું ઉજ્જવળ છે કે સ્વયં પાર્વતી કહે છે વિશ્વનાથ મમ નાથ પુરારી ત્રિભુવન વિદિત મહિમા ત્રિભુવન વિદિત મહિમા તુમ્હારી. એટલા માટે ભગવાન વ્યાસ કહે વિશ્વનાથ, વિશ્વપતિ તે જન્મ ભાજ. તે જન્મ ભાજ ખરુ જીવલોકે. વૈ સદા ધ્યાયન્તિ વિશ્વનાથમ. વાણી ગુણાં સ્તુતિ કથા શૃણોતિ. શ્રોત્રં ભયન્તે ભવમૂતરં. જે માણસ કાનથી ભગવાનની કથા સાંભળે તેમના માટે કહ્યું. શ્રોત્રં દ્વયન્તે ભવમૂતરં. કોઈ પ્રયાસ નહીં, કોઈ પુરુષાર્થ નહીં, કોઈ મહેનત નહીં. જે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે બિન પ્રયાસે મનુષ્ય ભવ પાર કરે છે. કેટલી સુંદર મહિમા છે. જેની વાણી શંકર ભગવાનના ગુણગાન કરે છે, જેમની વાણી શંકર ભગવાનની સ્તુતિનું ગાયન કરે છે, જે ભગવાન શિવનું ધ્યાન કરે છે એ મનુષ્ય બિન પ્રયાસ ભવ પાર તરે છે. ભગવાન વિષ્ણુજી નારદને કહે છે, નારદ તમે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો. નારદજી કહે છે, ભગવાન વિષ્ણુ મને મહાદેવની કથા કોણ સંભળાવે? ભગવાન વિષ્ણુ માર્ગદર્શન કહે છે કે નારદ તમે મહાદેવની કથા સાંભળવા માટે બ્રહ્મલોકમાં જાઓ, આપનો પિતા તમને મહાદેવની કથા કહેશે. નારદજી ભગવાન વિષ્ણુને પ્રણામ કરી અને નારદ બ્રહ્મલોકમાં જાય છે. પિતામાં બ્રહ્માજી સુંદર આસન ઉપર ચતુર્મુખી બિરાજે છે. નારદજી પોતાના પિતા બ્રહ્માની પાસે જઈને પહેલા તો પ્રણામ કરે છે, પછી સાષ્ટાંગ પ્રણામ કરે, પછી દંડવત પ્રણામ કરે છે. નારદજી દંડવત પ્રણામ કરી નારદજી પોતાના પિતા બ્રહ્માજીની પરિક્રમા કરે છે અને પરિક્રમા કરીને ફરી પાછા પ્રણામ કરે, ફરી પાછા સાષ્ટાંગ પ્રણામ કરે, ફરી પાછા દંડવત પ્રણામ કરે છે. અને શિષ્ટાચાર કહેવાય. આચારહીન પુરુષે લોકે ભવતી નિંદિત. જે માણસોને વ્યવહાર કરતા જીવતા આવડતું નથી એ માણસોની સમાજમાં નિંદા થાય છે. સાધુ પુરુષો સાથે, મહાપુરુષો સાથે, સજ્જનો સાથે, શ્રેષ્ઠ ને જ્યેષ્ઠ માણસો સાથે કેવો વ્યવહાર કરો એની આપણને ગતાગમ હોવી જોઈએ. દીકરાએ બાપ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ એ આપણને નારદ દેખાડે છે. પિતાજીને પ્રણામ તો કરતા હોય, સાષ્ટાંગ પ્રણામ પણ કરતા હોય, પણ ભાગ્ય જ કોઈ માણસ એવો જેને પિતાજીને દંડવત પ્રણામ કર્યા હોય.
દંડવત પ્રણામ કરનારો પણ માણસ હોઈ શકે છે, પણ પિતાની પરિક્રમા કરનારો માણસ આપણને ભાગ્યે જ કોઈ જોવા મળતો હોય છે. આગળ સભામાં પૂછવામાં આવે તો 1 થી 2 થી 5 જણા માંડ નીકળે કે જેને પિતાજીની પરિક્રમા કરી હોય. દક્ષ મહારાજે પોતાના પિતાની પરિક્રમા કરી, નારદે પોતાના પિતા બ્રહ્માની પરિક્રમા કરી છે, ગણેશજીએ માતા પિતાની પરિક્રમા કરી. આપણે શું પહાડોની પરિક્રમા કરવા પહોંચી જઈએ છીએ. મહારાષ્ટ્રના વાસીઓ બ્રહ્મગીરી પહાડની પરિક્રમા કરે 14 દિવસ લાગે છે. દક્ષિણ ભારતના માણસો અનેક પહાડોની પરિક્રમા કરે છે. વૈષ્ણવ ગોવર્ધન પહાડની પરિક્રમા કરે છે, કામદગીરી પહાડની પરિક્રમા થાય છે. આપણે સૌ ગિરનારની પરિક્રમા કરવા જઈએ છીએ. પહાડોની પરિક્રમા કરીએ, તીર્થોની પરિક્રમા કરીએ, પણ આપણી જાતને ક્યારેક પૂછી લઈએ કે આપણા માતા પિતાની પરિક્રમા કરી છે? અરે માતા પિતાની પરિક્રમા ન કરીએ તો કોઈ વાંધો નહીં, પણ સારા મુખે પ્રસન્ન ચિત્તે માતા પિતાની સાથે વ્યવહાર કરીએ તો પણ પરિક્રમા કરવાનું કરતા પણ શ્રેષ્ઠ છે. નારદજી કેટલો સુંદર વ્યવહાર કર્યો પોતાના પિતા સાથે. કલયુગ ને સતયુગમાં ફરક કયો ભાઈ? કલયુગની અંદર એને સમજવું કે બાપ દીકરો હામાં ડોળા કાઢતા હોય, એને કલયુગ સમજો, અને બાપ દીકરો સાથે બેસી અને ભગવાનની કથા સાંભળતા હોય તેને સતયુગ સમજવો. મીઠી મધુર સુખ દુઃખની આપ લે કરતા હોય, સુખ દુઃખની વાતો કરતા હોય તેને સતયુગ સમજવો. અત્યારે તો 4 યુગનું મિશ્રણ ચાલી રહ્યું છે. સતયુગનું પણ મિશ્રણ છે, ત્રેતાનું, દ્વાપરનું, કલયુગનું બધું મિશ્રણ, 4 યુગનું મિશ્રણ. અત્યારે યજ્ઞો પણ દેખાય છે, કથા દેખાય છે, ભગવાનની પૂજા સાધના દેખાય છે. કેટલું આજે આ યુગની અંદર આપણે જોઈ રહ્યા છીએ. કથાઓ પણ એટલી થઈ છે, નિરંતર કથા 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 થઈ રહી છે. કેટલા મોટા મોટા યજ્ઞો થાય, કેટલી મોટી મોટી પૂજા થાય, કેટલા મોટા મોટા દાન થાય છે, કેટલી મોટી સેવા થાય છે. બધું આ યુગની અંદર થઈ રહ્યું છે. હવે નારદજી હાથ જોડીને પોતાના પિતા બ્રહ્માને કહે છે, પિતાજી, ભગવાન શ્રી હરિ ભગવાન વિષ્ણુજીએ કહ્યું છે તેથી તમારી પાસે હું આવ્યો છું. પિતા બ્રહ્માજી મને મહાદેવની કથા સંભળાવો. બ્રહ્માજી પોતાના આસન ઉપરથી ઊભા થાય છે, પોતાના પુત્ર નારદને પગે લાગે છે. હવે નારદના મનમાં સંશય થયો કે અરે પિતા, હું તમારો દીકરો છું, મને શા માટે પ્રણામ કરો છો? પુત્ર પિતાને પ્રણામ કરે એ પરંપરા છે, પિતા પુત્રને પ્રણામ શા માટે કરે છે? ત્યારે બ્રહ્મા કહે છે, નારદજી, આપ તો સંત છો. નારદો મુનિ સતમાહ, મુનિઓમાં શ્રેષ્ઠ છો નારદા. હું તમને પ્રણામ કરું છું એના માટે સાંભળો નારદજી, આપ તો સંત છો, ભગવાનના ભક્ત પણ છો, પરોપકારી છો નારદજી. પણ દુનિયાનો કોઈ પાપીમાં પાપી માણસ હોય નારદ, જેને દુનિયાનું એક પાપ ન છોડ્યું હોય, એવો કોઈ પાપી માણસ પણ પોતાના મુખમાંથી શબ્દો બોલે કે મારે મહાદેવની કથા સાંભળવી છે, એ પાપી માણસ પણ પ્રણમ્ય બની જાય, પગે લાગવાને યોગ્ય બની જાય છે. બિરાજો નારદ, હું તમને ભગવાન મહાદેવની કથા કહું. હવે સ્વયં બ્રહ્માજી ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરે છે. હવે શિવ કથા શરૂ થાય છે. કોઈ કહે કે આ 3 દી શું કર્યું તમે, આ 4 દી આવી ગયા, કથા શરૂ નહીં કરીએ, જે કથા શરૂ થાય કથા શરૂ થાય છે. હવે કથાનો પ્રારંભ થાય ને હવે બ્રહ્માજી સ્વયં મહાદેવની કથા કહે છે. ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમ પૂર્ણે બ્રહ્મલોકસ્ય વર્તમને. પ્રયાગ તીર્થમાં ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના સદશિષ્ય સૂત પુરાણજી કથા કહે છે. શયનક આદિ મહાત્માઓ કથાનું શ્રવણ કરે છે અને બ્રહ્મલોકમાં સ્વયં બ્રહ્માજી કથા પ્રારંભ કરે છે અને નારદને કહે છે, હે નારદ, કથા એટલા માટે હું તમને કહીશ, લોકાનામ હિત કામ્યા, જગત હિત કે લીએ, લોક હિત કે લીએ. અને બહુ હૃદયથી કહું છું, ભલે કોઈ પણ તમારા મોહ શોખ ભગવાનની ભક્તિ જે કાંઈ હોય, પણ મોટામાં મોટી ભક્તિ એક જ છે, ભગવાને આપેલું શરીર એ હંમેશા તંદુરસ્ત રહે, આહલાદિત પુલકિત રહે, હંમેશા આનંદમાં રહો. એના માટે શરીરનું ધ્યાન રાખવું જોઈએ. આહાર એ પણ ઔષધિ છે, નિંદ્રા એ પણ ઔષધિ છે. તેથી પૂરતા પ્રમાણમાં નિંદ્રા પણ થવી જોઈએ, પૂરતા પ્રમાણમાં આપને યોગ્ય શરીર ન હોય તેવો આહાર પણ થવો જોઈએ. સિમેન્ટ કોન્ક્રીટના મંદિરો તો આપણે બનાવ્યા છે અને સિમેન્ટ કોન્ક્રીટના મંદિરોમાં આપણું ચાલે છે. આ મંદિર તો ભગવાને બનાવ્યું છે ને આ મંદિરમાં આપણું નથી ચાલતું, ભગવાનનું ચાલે છે. આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજ કહે છે કે આ મંદિર છે. આત્મત્વં ગિરિજામતી સહચરા. ભગવાનનું આટલું મંદિર છે, આને સાચવવું જોઈએ.
સમયસર સ્નાન કરવું છે. હવે તો સારું છે કે બધા નાય છે, બાકી તો ગામડામાં પડખે નીકળવું ન થાય. બોલો, એક જણો મને ગામડાનું કે મને મચ્છર ન કડે. મેં કીધું તારા તને મચ્છર કડે તો મચ્છર મરી જાય એટલું તો ગંધાય છે. હવે તો આપણે સૌ નાવા લાગ. પહેલા તો બાકી ક્યાં વ્યવસ્થા હતી યાર. ગામમાં આપણે ઉછરેલા માણસો પથ્થર મેકતા ને પથ્થર ઉપર નાતા. એ પાછું તડકો થાય ત્યારે નાહવું, પાણી આમ ગરમ મેક્યું હોય તાપમાં તપી જાય ને પછી નાહવાનું. અને આખા ગામમાં ફરતું ક્યાં તો ફરે આજ તો મારે નાહવાનું છે, આજ તો મારે નાહવાનું છે. ની કપડાં ધોવાનું હાબુ એનો એ, માથું ધોવાનું હાબુ એનો એ, નાહવાનો હાબુ એવો એનો એ. અને બહુ મેલ જામ્યો હોય તો પછી આપણા ઘરના દેશી નળિયાનું ઠીકરું ઘસી નાખવાનું. એમાંય વાદળા છાવ હોય ને માના હાથમાં છોકરો આવી ગયો હોય બરાડા પાડે, એ માં ને ઘઈ ઠીકરું ઘસી ઘસીને છોકરાને ઉજળા કરી દે. એવો છોકરો કાળો ડિબાંગ જેવો ને પછી એવું હેથકનું તેલ નાખે ને મારા ભાઈ નીતરતો નિશાળે જતો હોય. આ આપણી દુનિયા હતી. હવે તો કેટલું સારું છે. સાબુ લે લે, પાણી લે લે, મલમલ કાયા ધોઈ. ગાવું નથી ભાઈ, કઈ આમ બોલી દે તરત આમ શરૂ થઈ જાય. બંદૂક લઈને જ બેઠા હોય. બોલો હું કરું. આદિ જગદગુરુ શંકરાચાર્ય કહ્યું કે આ મંદિર છે. આત્મા સચરા પ્રાણં શરીરં ગૃહં પૂજા તે વિષયો ભોગ ભગવાન તારા સ્તોત્ર છે. તેથી આરોગ્યનો ભરપૂર ખ્યાલ રાખવો ભાઈ. આપણને ખબર હોવી જોઈએ સવારમાં આપણું ભોજન કેવું હોવું જોઈએ, બપોરનું ભોજન કેવું હોવું જોઈએ, સાંજે કેવું હોવું જોઈએ. હા, સવારનું ભોજનને આપણે શિરાવું કહીએ, બપોરના ભોજનને બપોરા કહીએ, 5 વાગે ઠપકારીએ તેને આપણે રોંઢો કહીએ, સાંજનું વાળું કહીએ આપણે. આજકાલ એક મોટા મોટો દુઃખનો વિષય છે ભાઈ. કેટલા માણસો એસિડિટી ગેસથી, અરે 35 વર્ષના છોકરાને ગેસ એસિડિટી. તમે જુઓ તો ખરા, નાના શહેરોમાં મલ્ટીપ્લેક્સ હોસ્પિટલો થવા લાગી છે. 2 દુકાન 4 દુકાન છોડીને મેડિકલ બનવા લાગ્યા છે. નથી લાગતું આ પ્રજા ધીરે ધીરે રોગગ્રસ્ત થવા લાગી છે. તેથી ખાણીપીણીમાં ખૂબ સાવધાની રહેવું. આપણા ડૉક્ટર આપણે બનવાનું છે. શું ખવાય શું ન ખવાય, ક્યારે સમય, કઈ ઋતુમાં કઈ વસ્તુ ખવાય એની ગતાગમ આપણને હોવી જોઈએ. જેની પાસે જમીન જાગર મોટો રાજમહેલ છે એ ધનપતિ નથી. જેની પાસે આરોગ્ય છે ને એ જ સુખપતિ છે, એ જ સુખી છે. તો બ્રહ્મા નારદને કહે છે, નારદ હે સાધુ, હે સાધુ, કથા એટલા માટે હું કહીશ, લોકહિત માટે. આ કથાનું આયોજન શા માટે? જનકસિંહ સાહેબે સૌના હિત માટે છે, સૌના મંગલ માટે, સૌના કલ્યાણ માટે છે. આટલો બધો સમય, એટલો બધો ઉત્સવ કરવાની શું જરૂર કે સૌનું હિત થાય, સૌનું કલ્યાણ થાય. આયોજન કરવું કોઈ નાની વાત નથી, બહુ બધી જવાબદારી ઉઠાવવી પડતી હોય છે. ત્યારે એટલા મોટા આયોજનો થતા હોય છે. તેથી બ્રહ્માએ કહ્યું લોકહિત માટે કહીશ. જનકસિંહ સાહેબને કોઈ પૂછે કે આ શા માટે, તો કે સૌના કલ્યાણ માટે, સૌના હિત માટે, લોકહિત માટે છે. કથા એટલા માટે છે. બ્રહ્મા બોલ્યા
હે સાધુ, હે સાધુ. ભો બ્રહ્મન સાધુ પૃષ્ટો હે સાધુ, હે સાધુ. ત્વયા વિબુધ સતમા લોકોપકારિણા નિત્યં લોકાનાં હિતકામ્યયા લોકાનાં જગતના હિત માટે, લોક હિત માટે. હે નારદ, સાવધાન બને સાંભળો. હું તમને ભગવાન મહાદેવની કથા કહું છું. મહાદેવની કથાનો પ્રારંભ કરું એ પહેલા ભગવાન શિવની હું સ્તુતિ કરું છું. બ્રહ્મા મહાદેવના પરમ ભક્ત છે. બ્રહ્માજીએ પોતાના કરકમલો દ્વારા અગણિત લિંગોની સ્થાપના કરી છે. ભગવાન શ્રી હરિ, ભગવાન વિષ્ણુ મહાદેવના પરમ ભક્ત છે. ઇન્દ્ર મહાદેવના પરમ ભક્ત છે. વરુણ, કુબેર દરેક મહાદેવના ભક્ત છે. ભગવાન શ્રી રામની શિવ ભક્તિનું વર્ણન શિવ મહાપુરાણની અંદર અનંત મહિમા છે. ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીની શિવ ભક્તિનું વર્ણન છે. જો કોણ દુનિયામાં નથી જે મહાદેવનો ભક્ત નથી? દરેકે મહાદેવની ભક્તિ કરી છે. કોઈ પણ પરંપરામાં, કોઈ પણ સંપ્રદાયમાં, કોઈ પણ વિચારધારામાં, કોઈ પણ આચાર્ય પરંપરામાં પણ મહાદેવની ભક્તિ આપણા જીવનનું મૂળ છે. મહાદેવની ભક્તિ આપણા જીવનનું અમૃત છે. આ જીવનું મંગલ કરનાર ભગવાન શિવ છે. તેથી મૂળમાં ભગવાન શિવ છે. તેથી બ્રહ્મા નારદની સામે ભગવાન શિવની સ્તુતિનું ગાયન કરે છે. આ શબ્દો બ્રહ્માજીના છે. બહુ મોટી સ્તુતિ છે. આ સ્તુતિ પર 9 દિવસ કથા થઈ શકે છે. બ્રહ્માની દ્રષ્ટિએ શંકર કોણ છે? બ્રહ્માની દ્રષ્ટિએ મહાદેવજી કેટલા શ્રેષ્ઠ છે, કેટલા સર્વોપરી છે. એમાંનો એક શ્લોક જો બ્રહ્માજી બોલ્યા છે, નમો સ્તવનંત રૂપાય. બ્રહ્મા કહે છે મહાદેવ તમારા અનંત રૂપ છે, અનંત રૂપ, અગણિત રૂપ, સંખ્યા ન વિદ્યતે. ઘણા લોકો કહે ભગવાન શિવજીનો કોઈ અવતાર જ નથી. દરેક વરસાદની જેટલી ધારાઓ છે એટલા મહાદેવના અવતારો છે. શંકર ભગવાનના જેટલા અવતારો થયા છે એટલા અવતારો કોઈ દેવતાઓના પણ નથી થયા. એટલા મહાદેવના અવતારો થયા છે. શિવ મહાપુરાણ અંતર્ગત શત્રુદર સંહિતા શિવજીના અવતારોની સંહિતા છે. અગણિત અવતારો, અગણિત અવતારો, કેટલા અવતારો, વરસાદની જેટલી ધારાઓ એટલા અવતારો છે. જ્યોતિર્લિંગ 12 નથી, 100 કરોડ જ્યોતિર્લિંગો છે. એ 100 કરોડ જ્યોતિર્લિંગોમાંથી મુખ્યની પ્રધાન જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગ છે. અંતરહિત જેનો મહિમા છે એવા ભગવાન શિવ છે. બ્રહ્મા એમ કહે છે તમારા અનંત રૂપ છે. ક્યાં રૂપને હું પ્રણામ કરું, ક્યાં રૂપની વંદના કરું, ક્યાં રૂપને હું સ્વીકારું? અસમંજસ બ્રહ્માજી માટે. તેથી બ્રહ્મા કહે નમસ્કાર કરું, નમો નમો સ્તવનંત રૂપાય. અગણિત રૂપ છે, અગણિત રૂપ. એમાંનું એક રૂપ મારું મનપસંદ રૂપ છે. બ્રહ્માની પસંદગી છે. બ્રહ્માને કયું રૂપ ગમે છે? બ્રહ્મા બોલે છે નીલકંઠ નમોસ્તુતે. નીલકંઠ રૂપ મને બહુ જ વાલો છે. બ્રહ્માજીની પસંદગીનું રૂપ છે નીલકંઠ. આગે બ્રહ્માજીએ શિવજીને વિષપાન કરતા જોયા છે અને શિવની વેદનાનો અહેસાસ બ્રહ્માજીએ કર્યો છે. તેથી બ્રહ્માજીએ કહ્યું આ રૂપ મને બહુ વાલો છે. મારી નજર સામે તમે વિષપાન કર્યું છે. એ ભગવાન શિવ તમારો કંઠ નીલવર્ણ થયો છે, તેથી આ રૂપ મને બહુ જ વાલું છે. બ્રહ્માએ કહ્યું મૂળ રૂપને કોઈ જાણતું જ નથી, ખબર જ નથી કોઈને. અવિજ્ઞાત અવિજ્ઞાત સ્વરૂપાય કૈવલ્યાય મૃતાય. કેવલ અમૃત સ્વરૂપ પરમાત્મા, આપનું સ્વરૂપ અમૃત છે. કૈવલ્યાય મૃતાય ચ. મહાદેવ જે અમૃતથી ભરેલો હોય ને એ જ વિષપાન કરી શકે છે. બાકી જે અમૃતથી ભરેલો ન હોય કોણ વિષ પી શકે, કોણ જહેરપાન કરી શકે છે? દુનિયાના અપમાનના ઘૂંટડા કોણ સહન કરી શકે? જે માણસ માન સન્માનથી ભરેલો હોય છે. દુનિયાનું અપમાન કોણ સહન કરે? જે માણસ માન સન્માનથી ભરેલો છે. કોઈ આપણું અપમાન કરે અને આપણે તેનું અપમાન કરી નાખીએ તો એનામાં ને આપણામાં કોઈ ફરક નથી.
કોઈ આપણા માટે ખરાબ બોલે અને આપણે એના માટે ખરાબ બોલવા લાગીએ તો તેનામાં ને આપણામાં કોઈ ફરક નથી. આપણું કોઈ અપમાન કરે તો પણ આપણે મૌન રહી જઈએ. આ તો મહાપુરુષો માટે છે, બાકી તો આ યુગની અંદર એ સંભવ ઘણી વાર ન બને. કોઈ અપમાન કરે તો પણ પીછેટ કરીને મુખની રેખા ન બદલે. કોઈ આપણા માટે ગંદુ ખરાબ બોલે પણ એમના માટે આપણે મધુર બોલીએ, એમાં આપણી શ્રેષ્ઠતા છે. અને ક્યારેય પણ કોઈ આપણી પ્રશંસા કરતું હોય, ખૂબ આપણા માટે સારું સારું બોલતું હોય તો સમજી લેવું જોઈએ એ પુણ્યશાળી માણસ, સજ્જન માણસ, સંત તુલ્ય માણસ છે કે આપણા માટે સારું. અને જીવનમાં અઘરામાં અઘરું વસ્તુ કોઈ માટે સારું બોલવું. હિમાલય પહાડ હાથમાં ઊંચુકો હેલો છે, પણ કોઈના માટે સારું બોલવું નહીં બહુ અઘરું છે. કોણ સારું બોલી શકે બીજા માટે? જે સજ્જન છે, જે સંત છે, વિદ્વાન છે, જેનામાં પવિત્રતા છે, એ માણસ બીજા માટે સારું બોલી શકે છે. તેથી આપણી કોઈ વખાણ કરતો, આપણી કોઈ પ્રશંસા કરતો, સમજી લેવું એ માણસ સજ્જન છે, ડાયો માણસ છે. અને ક્યારેય આપણે કોઈ નિંદા કરતો હોય, આપણા માટે કોઈ છિદ્રો આપણા ખોલે, આપણે કોઈ ગંદી ગંદી વાત કરે, આપણા માટે કોઈ અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરતા હોય તો નારાજ નહીં થવું. કોઈ પણ માણસ આપણી નિંદા કરતો હોય તો નારાજ થવાની જરૂર નથી. સમજી જવાની જરૂર છે કે એ માણસ આપણી નિંદા નથી કરતો, પણ તેના બાપ દાદાની ઓળખાણ આપે છે. તમારા બાપ દાદા આવા સંસ્કારો આપ્યા છે, એમના સંસ્કારની ઓળખાણ છે, આપણી ઓળખાણ થોડી છે.